પહેલા તો કે કેવી રીતે આ બધું તમારા જે મગજમાં થાય છે તમે એને કંટ્રોલ કરશો. જ્યારે આપણે નાના હોય ને તો આપણે મન થાય કે આપણે મસ્તી કરે, વાતો કરે, હેરાન કરે માણસોને. પછી મોટા બચ્ચા છે હું જોઉં છું ડાયા થઈને બેઠા છે. એ લોકો પોતાને કંટ્રોલ કરે છે. લોકોને મન થાય છે કે લોકો પણ વાતો કરે પણ મને ખબર છે કે ના, હમણાં સાંભળવાનો વખત છે. એનો મતલબ છે કે તમે પોતાના મગજ અને દિલ ઉપર કાબુ કર્યા છો. સુબહાનલ્લાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. જે ડાયા થઈને બેઠા છે તમે બતાવો છો કે તમે ખાસ મોટા થઈ ગયા છો. જે પોતાને કંટ્રોલ નથી કરી શકતા એ લોકો હજી શીખે છે કે પોતાને કેવી રીતે કંટ્રોલ કરાવાય. અને જ્યારે આપણને બેસ્ટ that we can be બનવું હોય તો આપણને શીખવું પડશે કે આપણે પોતાના મગજ ઉપર કેવી રીતે કંટ્રોલ કરે, આપણા દિલ ઉપર, આપણા વિચારો ઉપર, આપણા શરીર ઉપર અને આપણા થિંકિંગ, આપણા પ્લાન અને આપણા પ્રોગ્રામ લાઈફનો. જે માણસ પોતાને તૈયાર કરે અને સોચે કે મને શું કરવું છે જિંદગીમાં, ઓ મને ટીચર બનવું છે, ઓ મને લોયર બનવું છે, ડોક્ટર બનવું છે, એ બતાવ્યું છે કે એ આગળ સોચે છે. ત્યારે આપણે ખબર હોય કે થોડા દિવસ પછી આશુરનો દિવસ છે તો આપણે આગળ વિચાર કર્યા કે થોડા દિવસ પછી આપણે આવશું મસ્જિદમાં અને શું આપણે જોશું એ દિવસ. પછી આપણે સોચીએ કે એક વર્ષના બાદ જ્યારે આપણે કોઈ ટ્રીપ ઉપર જવાના છે તો આપણે એનું પ્લાન કરતા હોય કે હું આ લઈ જઈશ સુટકેસમાં, હું આ કરીશ વहाँ જઈને, હું આના સાથે મળીશ. તો તમે મગજ પણ પોતાને પ્લાનમાં નાખે કે શું કરવાનું છે. તો આ બધી ચીજો જિંદગીમાં મગજ ઉપર કંટ્રોલ હોય, પોતાના એક્શન્સ ઉપર કંટ્રોલ હોય. જ્યારે આપણે નાના હોય ને તો બાજુમાં કોઈ બેઠો હોય આપણે એને મારતા હોય, કોની મારે, નાક મારે, એની ચીજ લઈ લે. જ્યારે આપણે મોટા થાય તો આપણે પોતાને કંટ્રોલ જે મોટા બચ્ચા છે એ લોકો નથી કરતા એ રીતે. એ લોકો પોતા ઉપર કાબુ રાખ્યા છે. તો પોતાના એક્શન્સ, પોતાના પ્લાન્સ, પોતાના ફીલિંગ્સ, મોટિવ્સ અને ઓલ્સો બહુ ઇમ્પોર્ટન્ટ કે ખુદા સાથે રિશ્તો શું છે, ખુદા કોણ છે, ખુદા શું સાંભળે છે, મારી દુઆ સાંભળે છે, ખુદા શું કહે છે મને. અલ્લાહ લબૈક કરે છે કે હું કહું છું લબૈક અલ્લાહુમ્મા લબૈક, એ ખુદા આવ્યો, હું આવ્યો તો મને પુકાર્યો. જ્યારે એ રિશ્તો હોય ને તો આપણે એની અવાજ પણ સંભળાવે અને આપણે એના હુકમ પણ સમજાવે, સમજ પડે આપણને. તો આજે આપણે ખુદાને એક વાદો કરશું અને જ્યારે આપણે સિટીઝન બની જાય ને કોઈ દેશનો, જ્યારે નવા સિટીઝન બને ને પાસપોર્ટ મળે આપણને તો એ લોકો આપણને એક સ્વેરિંગ કરાવે આવી રીતે હાથ ઉપર કરીને. તમે જોયા છો? હા, આપણે શું કરશું? આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને આપણો વાદો કરશું. બધાએ તમારો હાથ ઉપર કરી લો આજે, કારણ કે આપણે બધા મોટા થવાના છે. આપણે નાનાથી હવે મોટા થવાના છે તો આપણે હવે સિટીઝન બનવાનું છે, મોટા બચ્ચાઓનું સિટીઝનશિપ. બધાનો હાથ ઉપર, બધાનો હાથ ઉપર. આપણે આપણા ઇમામથી વાદો કરે છે, આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાથી વાદો કરે છે. એ ખુદા આવ્યો હું અને હું બતાવું છું એ ખુદા કે આજ મારું આ વાદો છે તારાથી. એ ખુદા આ દિવસના બાદ મારી હર એક નમાઝ તારા વાસ્તે, મારી હર એક ઇબાદત તારા વાસ્તે, મારી હર એક કુરબાની તારા વાસ્તે. એ બારે ઇલાહા, મારી જિંદગી અને મારી મોત તારા વાસ્તે. સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ. બધા એક અવાજથી બોલી શકે? તમે આ વાંચી શકો છો? ઓકે, 1 2 3 સાથે. Subhanallah, subhanallah. Well done, well done.
તમે ખુદાથી વાદો ખાલી પોતે નથી કર્યા, તમે આખી ગ્રુપ અલ્લાહને વાદો કરી છે આજે. અને તમે સમજી લો કે હમણાં ખુદા તમારાથી એટલો ખુશ છે, કારણ કે જ્યારે પૂરી દુનિયામાં જ્યારે ખુદા જોઈ છે જન્નતથી આસમાનથી, તો એને ચમકતા સિતારા દુનિયામાં નજર આવે છે, આસમાનમાં નહીં. એ ચમકતા સિતારા એ છે જે ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવાવાળા છે, જે શિયાને અલી છે, જે હુસૈનના અઝાદાર છે, જે નાના છે પણ કહે છે બારે ઇલાહા હું સમજુ છું કે હું મોટો થાઉં છું, હું સમજુ છું કે હું એક મોટી ઓરત બનવાની છું. બારે ઇલાહા આજે હું વાતો કરું છું કે હું તારી છું, અને હું જે પણ કરીશ મારી જિંદગીમાં એ તારા વાસ્તે છે, ફી સબીલિલ્લાહ. હું તમને કોંગ્રેચ્યુલેટ કરવા ચાહું છું અને માંગુ છું કોંગ્રેચ્યુલેટ કરવા કે તમે માશાઅલ્લાહ મારી નજરમાં બહુ જ મેચ્યોર એન્ડ અમેઝિંગ ઇન્ટેલિજન્ટ બચ્ચા છો. સો પ્રાઉડ ઓફ યુ. જ્યારે આપણે આવું ડિસિઝન કરી લીધા આપણી જિંદગીમાં, તો હવે આપણે જોવું છે કે આપણે આપણી પર્સનાલિટીના ઉપર કાબુ રાખશું. અને આપણે જ્યારે બેસ્ટ બનવું હોય ને જિંદગીમાં, જ્યારે બેસ્ટ હોવું હોય જિંદગીમાં, તો આપણને આપણા મૂડ્સ ઉપર થોડું કાબુ કરવું પડશે. ખુશી અહલે બૈત અલૈહિસ્સલામની ખુશી સાથે આપણો દુઃખ, કે આપણે પ્રોમિસ કર્યા ખુદાને ને કે જે પણ હું કરીશ સારા વાસ્તે, તો જ્યારે ગમના દિવસ હોય એ બારે ઇલાહા, તો હું પણ ગમમાં હોય. જ્યારે ખુશી હોય મારા અહલે બૈત અલૈહિસ્સલામના ઘરમાં, તો હું પણ ખુશી મનાવીશ. ચાહે મારી જિંદગીમાં જે પણ થતું હોય, પણ મારા ખુશી ને મારા ગમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમના પ્રમાણે હોય. અને મારા ઇન્ટરેસ્ટ, જે ચીજ હરામ છે જિંદગીમાં, જે અલ્લાહ કહે છે કે ન કરો, હું નહીં કરું બારે ઇલાહા, કારણ કે તને પસંદ નથી. અને હું પ્રોમિસ કર્યું છું કે મારી જિંદગી, મારી મોત, મારી ઇબાદત, મારું બધું તારા નામે. જ્યારે આપણે કોઈના થઈ જાય, તો પછી એ આપણો મૌલા, એ આપણો માસ્ટર, અને આપણે એના ગુલામ, આપણે એના સર્વન્ટ. અને હવેથી તમે સોચ્યું છે કે તમે ખાલી એક લિબ્રો ઇન્સાન નથી, તમે એક ફ્રી મેન ઓર વુમન નથી, તમે ખુદાની કાયનાતમાં છો. આ ખુદાની દુનિયા છે અને ખુદાના રૂલ્સ ચાલશે. જેવી રીતે આપણે જ્યારે માડાગાસ્કરમાં હોય, તો આપણે ખબર હોય કે આ રસ્તા ઉપર જાવશો તો પોલીસ સ્ટોપ કરશે, આપણે બહુ તેજીથી ચલાવશું તો પોલીસ સ્ટોપ કરશે. બીજા એવા દેશ છે જ્યાં તમે અગર સીટ બેલ્ટ ના પહેરો તો તમને પોલીસ સ્ટોપ કરશે. બીજા એવા ગામ છે, તમને ખબર છે કે તમે રસ્તો પર અગર વહાંથી ક્રોસ કરો જ્યાં ના રજા હોય, તો તમે જેલમાં નાખે. કારણ કે જ્યારે આપણે કોઈના દેશમાં હોય, તો એ કે હવે તમે આવી રીતે તૈયાર થવું છે, આવા કપડાં પહેરવું જોઈએ, તમે આ ભાષા બોલશો, તમે આ મારા રૂલ્સને ફોલો કરશો. અને આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની દુનિયાના સિટીઝન્સ છે. આપણે ઇસ્લામ આપણો એક સિસ્ટમ છે જે આપણને બધા લોઝ દેશે. આજથી મેં ને હું આપણે પ્લાન કરશું, જેવી રીતે આપણે દુઆ માંગ્યા અને ખુદાથી એક કસમ દીધા કે એ બારે ઇલાહા, હવેથી હું સમજીશ કે તું મારાથી શું ચાહે છે. તમારો ઘર, તમારો રૂમ કેવું તમે તમારા શામરાને રાખો, તમે સાફ કરો, કારણ કે હવે તમે બચ્ચો નથી, હવે તમે એક વુમન અને એક મેન છો. અને તમે એક દિવસ એક 19, 18 year old, 16 year old થશો, પછી તમે મમ્મી બનશો, ડેડી બનશો. તો તમે હમણાંથી પ્લાન કરવું છે કે તમારી જિંદગી ક્યાં જાય છે. તમે સોચ્યું છે કે તમને શું કામ કરવું છે દુનિયામાં, શું ચીજો શીખવું છે. જ્યારે તમે કોઈ ચીજમાં બહુ પડી જાઓ, ફોર એક્ઝામ્પલ વિડીયો ગેમ્સ શું થાય, એમાં આપણો વક્ત ઘણો ઝાયા થાય. વક્તને બહુ કિંમતી ચીજ સમજવું છે. અને મને તમને એક વાત બતાવું છે કે હર વખત તમને પોતાને પૂછવાનું છે કે આજે હું કામ કરું છું, શું
also. Thank you. No. આપણે નંબર 1 થવું છે. નંબર 1 doesn't mean કે તમે બસ બધું હાઈ માર્ક્સ હોય અને બધું બેસ્ટ તમે અગર કરી શકો છો તો તમે કરશો. જેટલું તમે પુશ કરી શકો પોતાને, તમે તમારા મગજને બેસ્ટ કરવું છે, તમારા અખલાકને બેસ્ટ કરવું છે, તમારી જિંદગીને બેસ્ટ કરવું છે, કારણ કે એક જ જિંદગી મળે છે. You only live once. આ તમારો જે વક્ત છે ને જિંદગીમાં આ પાછું નહીં આવે. અને સાયન્ટિસ્ટ શું કહે છે કે જ્યારે કોઈ બચપનમાં કંઈ ચીજ શીખે ને તો એ કોઈ દિવસ ના ભૂલે. તમને ખબર છે, હું જ્યારે નાની હતી તો અમારી ફેમિલી જે હતી અમે ગયા પાકિસ્તાન રહેવા, અને હું 6 વર્ષની હતી, જવાનની એજ, રાઈટ? હું 6 વર્ષની હતી, આટલી નાની હતી જ્યારે અમે પાકિસ્તાન મૂક્યા. અને પછી હું મોટી થઈ કેનેડામાં. હું કેનેડાથી આવી છું, જે અમેરિકાના બાજુમાં છે. અને હું મોટી થઈ ગઈ, મારા બચ્ચા પેદા થઈ ગયા, હું મોટી ઓરત બની ગઈ. પણ જ્યારે વખત આવ્યું કે મને મજલિસ પઢવાનો શોખ થયું તો તમને ખબર છે કે હું ઉર્દુમાં મજલિસ પઢી શકી. હાલાકી હું ઉર્દુ આખી જિંદગી ના બોલી, કારણ કે હું બચપનમાં ઉર્દુ સાંભળી અને બોલી, અને 6 વર્ષની ઉંમરના બાદ એ મારા મગજમાં બિલકુલ ડાઉનલોડ થઈ ગયું. કહેવા શું માંગુ છું કે તમે હમણાં કંઈ ચીજ શીખશો તો તમે આખી જિંદગી યાદ રહેશે. અને સૌથી બહેતરીન ચીજ એ છે કે તમે હમણાં કુરાન મજીદને બરાબર શીખો. તમે જોશો ઘણા મોટા માણસો છે, મોટી ઓરતો છે, જે લોકોને કુરાન નથી આવતું પડવા, એ લોકોનું મગજ સારું નથી, એ લોકોની ફ્લુએન્સી બરાબર નથી, એ લોકો જો ફાસ્ટ ન કરી શકે, એ લોકો અચકાઈને પડે, જેવી રીતે 4 વર્ષનો બચ્ચો પડે છે. કારણ કે એક ફળે જ્યારે તમે ના શીખો કઈ ચીજ તો પછી મોટા થયા ને તો બહુ મુશ્કેલ છે. તમે તસવ્વુર કરો, ઇમેજિન કરો કે એક નાનો પ્લાન્ટ છે. એ પ્લાન્ટ એક દિવસ ટ્રી બનવાનો છે, એ ઝાડ બનવાનો છે, દરખત. એ પ્લાન્ટ ને તમે અગર રજા દેશો તો એ ફાઇન રીતે લાંબો થશે. પણ એ પ્લાન્ટ ને તમે જરાક વાળી નાખશો તો શું થશે ખબર છે? એ આવી રીતે ઉગશે. તમે એને કોઈ ચીજના રાઉન્ડ નાખી દેશો તો એ એવી રીતે મોટો થશે. તમે જોયા છો મની પ્લાન્ટ? મની પ્લાન્ટ એવા હોય કે તમે એ લોકોને જ્યાં નાખો એ લોકો એ તરફ ગ્રો થાય. લોકો આખું ઘરના રાઉન્ડ ગ્રો થાય, કારણ કે એ લોકોને તમે મોલ્ડ કરી શકો. હમણાં તમારો મગજ, તમારો દિલ, તમારો દિમાગ, તમારી આખી જિંદગી મોલ્ડ થઈ શકે છે. તમે સમજો કે તમારા પાસે બહુ કિંમતી ચીજ છે, આ બહુ કિંમતી વસ્ત છે તમારા જિંદગીમાં. અને હમણાં અગર તમે કુરાન બરાબર શીખશો, તમે ફ્રાંસી બરાબર શીખશો, તમે ઇંગ્લિશ, ગુજરાતી, ઉર્દુ, કચ્છી, જર્મન, સ્પેનિશ, જે પણ સ્પેનિશ, ક્યાંય પણ તમે ચાહો, ચાઇનીઝ સ્ટડીઝ શો કે જે માણસ બચપનથી કઈ ચીજ ટ્રાય કરે તો એની જબાન એવી રીતે ગ્રો થાય અને એ એવા અવાજ કરી શકે એને જબાનથી જે અગર મોટો હોય તો એ અવાજ ન કરી શકે. હમણાં વખત છે કુરાન શીખવાનો, કારણ કે તમારી જબાન એવી રીતે ઉગશે અને તમારું મગજ અને કાન એ અવાજ કુરાનનો જે તિલાવત છે એના સાથે એ યુઝ ટુ થઈ જશે, એની આદત થઈ જશે. હમણાંથી અગર તમે તમારો રૂમ સાફ રાખશો, તમારો શામરો, તો તમે આખી જિંદગી એક આદત થઈ જશે કે તમે ફાઇન ઘર રાખશો. હમણાંથી તમે અગર, હવે આ બહુ જરૂરી છે, હમણાંથી અગર તમે બાથ લેવા શીખશો, પોતાને સાફ રાખશો, તો જ્યારે તમે 15 વર્ષના થશો ને તો તમે સાફ ટીનેજર થશો. તમે તમારા ગંદા નહીં હો, તમારાથી ફાઇન ખુશ્બુ આવશે, કારણ કે તમને આદત હશે કે તમે પોતાને સાફ રાખો. હમણાં તમે મોટા થાવ છો તો સમજી જાઓ કે હવે તમને એક ખુદા જિસ્મ દીધો છે જેના ધ્યાન રાખવું પડશે. અને એ જિસ્મ એવો છે કે એમાં વાળ ઉગશે
આપશો અને જરૂરી છે કે એ जिस्मના ધ્યાન રાખો અને શીખો કે ખુદા શું ચાહે છે એ બદલને કરવા. હર વખત પૂછો પોતાને કે આ મારી જિંદગીમાં જે વખત આવ્યો છે શું હું એ બરાબર કરું છું. મને તમને એ વાત યાદ દિલાવું છે કે હવે તમે બચ્ચોના પોતાને કહો, હવે તમે પોતાને આગળ વધાવો કે હવે હું મોટી થાઉં છું, હું 9 years old થાઉં છું, હું 12 years old થવાની છું, હું 15 અને એ ખાલી નંબર્સ નથી, એ એક લેવલ છે, એક મકામ છે જિંદગીનું. and that means કે તમે મોટાને જો, તમે મોટા બચ્ચાઓને જો, મોટા ઇન્સાનોને જો, તમારા ટીચર્સને જો. હસનૈન છે, મને એનું નામ આવે છે કે હું એના ઉપર પિક કરું છું. પણ હસનૈન હમણાં શું કરે છે, એ આવીને ટીચિંગ કરે છે, એ બચ્ચાઓને શીખાય છે અને એની એક સ્ટાઇલ છે. એ રાડા ના કરે, દોડા નથી કરતો, એ ડાયો અને મોટા માણસ જેવી રીતે એક્ટ કરે. તો એને વોચ કરવાનું અને જોવાનું કે એ શું કરે છે. રસૂલે ખુદા કીધા છે કે જ્યારે તમે કોઈ કોમમાં હો તો જો કે કોણ સૌથી બહેતરીન છે એ કોમમાં, કેના સ્કૂલના માર્ક્સ સૌથી વધારે, કેને બધા કે માશાઅલ્લાહ કેવો ડાયો છોકરો, કોણ છે કે બધા કે આ છોકરી બહુ જ સ્વીટ છે, એને બોલાવો, આ છોકરી બહુ ફાઇન પડે છે, આ છોકરી બહુ ફાઇન રીતે નમાઝ શીખાય છે. લોકોને બધાને સમજી જો કે સૌથી બહેતરીન કોણ છે તમારી ગ્રુપમાં. રસૂલે ખુદા કહે છે પછી પોતાને એના જેવો કરવા કોશિશ કરો, બલકે પોતાને એનાથી બહેતર કરો. કારણ કે કોમ્પિટિશન જાયઝ ક્યારે છે, રજા ક્યારે છે, જ્યારે આપણે એકબીજા સાથે કમ્પીટ કરે બહેતરીન અમલ કરવા, સારી ચીજ કરવા. કોઈ સારું કામ કરતો હોય, સબીલ દેતો હોય, કોઈ મસ્જિદમાં કામ કરતો હોય, સફાઈ કરતો હોય, તો એનાથી બહેતર બનો કે હું પણ કરીશ આ, તો હું બતાવીશ કે હું આનાથી બહેતર કરી શકું છું તાકી ખુદા મારાથી ખુશ થાય. હવે તમે સમજો કે આ બધા તમારી જિંદગીમાં જે છે, તમારા ભાઈ બહેન, તમારા ગ્રેન્ડપેરેન્ટ્સ, તમારા અંકલ્સ ને આંટીઝ ને કઝિન્સ અને તમારા ફ્રેન્ડ્સ અને ટીચર્સ અને તમારા મદ્રેસા ટીચર્સ અને તમારા ફ્રેન્ડ્સ જે સ્કૂલમાં છે, આ બધા સાથે તમારી સ્ટાઇલ હોવી જોઈએ એક્ટિંગની. મા બાપ સાથે એક સ્પેશિયલ અખલાક હોય. જ્યારે એ લોકો બોલાવે, જેવી રીતે ગ્રેન્ડપેરેન્ટ્સ જ્યારે દાદી દાદા નાના નાની બોલાવે તો આપણે એક પણ આપણી સ્ટાઇલ હોય. તમને ખબર છે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાયા કે જ્યારે તમારા મા બાપ તમારાથી કંઈ માંગે, ઘણા પહેલા શું થાય છે કે આપણે એ લોકોને શું દે, આપણે એ લોકો કેકથી આ લે આવો તો આપણે એ લોકોને ફેંકે, કેચ આ રહ્યું. ઇમામ કહે છે એ અખલાક નથી. મા બાપને કોઈ દિવસ કોઈ ચીજ જ્યારે દ્યો ને, તો તમારા પાસે સ્ટાઇલિસ્ટની કાંઈ છે કે હું બતાવું, કાંઈ છે તો તમારી કિતાબ દ્યો. એક સેકન્ડમાં, સોરી ફાડીને નહીં, સોરી કાઢ્યો. તો જ્યારે તમારે કોઈ મા બાપને અને બુઝુર્ગને કાંઈ દ્યો તો એને આવી રીતે ના દ્યો જેવી રીતે તમે કોઈ ગરીબને દેતા હો, આવી રીતે ના દ્યો, બલકે એ લોકોને પેશ કરો જેવી રીતે એક ગુલામ એના મૌલાને, એના આકાને કાંઈ દે છે એના હાથમાં. જ્યારે પાણીનો ગ્લાસ પણ હોય તો એવી રીતે પ્રેઝન્ટેશન હોય કે એ માણસને થાય કે વાહ તમે મારો એહતરામ કર્યા છો. તો આ બહુ શીખવાની વાત છે. ચોથા ઇમામ શીખાડ્યા છે કે મા બાપ જ્યારે ચાલતા હોય તો તમે એના લોકોના આગળ ના ચાલો, એ લોકોના પાછળ ચાલો. એ લોકો જ્યાં જાય તમે એ લોકોને ફોલો કરો. તમે ના કહો ના મને અહીંયા બેસવું છે, મને ત્યાં જવું છે. એ નાના બચ્ચા કરે એ લોકોના હાથ આપણે પુલ કરતા હોય, એ લોકો ત્યાં જતા હોય ને આપણે અહીંયા જતા હોય. મોટા બચ્ચા, ટીનેજર્સ, 25 વર્ષના અથવા 50 વર્ષના લોકો શું કરે, મા બાપને જે ગમે એ લોકોને ગમે. એ ચોથા નામ કહે છે કે મા બાપની અવાજથી વધારે મોટી અવાજ આપણી ના હોય અને જ્યારે એ બેસે તો
બાજુમાં બેસો. આ ઇસ્લામ છે. આ ખાલી એ ના કે માં કે મારા બાજુમાં બેસો. તો આપણે સમજી જાય કે ખુદાને આ પસંદ છે. કારણ કે જ્યારે માં કે બાપને પાણી ખપે ને તો એ લોકો કોઈ ગેરના બચ્ચાને ના પુકારે. એના પોતાનો બચ્ચો એના બાજુમાં હોય. અને સમજી લ્યો કે આપણે ખાસ આપણા મા બાપના ગુલામ ને કનીઝ છે. એ લોકો આપણે કે આ લે આવો ઓ લે આવો આ જાઓ અહીંયા જાઓ તો આપણે ખાસ લોકોની વાત સાંભળે. આપણે એ લોકોને ના કે હું કેમ કરું આને કયો હું થાકી ગયો છું. તો એ બધી સમજવાની વાત છે. અને જ્યારે તમે તમારા અંકલ આંટી એ લોકો સાથે પણ એક રિસ્પેક્ટ હોય. હવે આપણે બચ્ચા બુદ્ધિ નથી કરવું. હવે આપણે બિહેવ કરવું છે લાઈક એન એડલ્ટ. હવે હું જ્યારે પાછો આવીશ આપણે દોસ્તીની વાત કરશું ઇન્શાઅલ્લાહ. અને ત્યારે મારો માર્યોનેટ્સ લઈ આવીશ. પણ આજે હું જાણું છું કે તમે આપણે કીધા કે આપણે બોડીને ધ્યાન રાખશું અને આ આપણા એટીટ્યુડ હોય. હર વખત મુસ્કુરાતો ચહેરો. કારણ કે ઇસ્લામ કહે છે કે હર વખત ખુશ મિજાજ હોય. હવે આપણે મોટા થાય છે. આપણે બચ્ચા નથી. હવે આપણે હર વખત ખુશ રહેવું જોઈએ. અને કોઈ આપણાથી કંઈ લઈ લે તો આપણે હવે તો ના કરે. પણ આપણે ઓલવેઝ મેચ્યોર હોય અને આપણે એક્સેપ્ટ કરે. આપણે ઓલવેઝ ખુદાથી શુક્ર કરે, મા બાપથી ખુશ શુક્ર કરે. જે પણ આપણા ટીચર્સ પણ કરે આપણા સાથે આપણે શુક્ર કરે કે એ લોકો આપણે શીખવાડવા કોશિશ કરે છે. એ મેચ્યોરિટી કહેવાય. એ કહેવાય કે ખાસ કોઈ મોટો થઈ ગયો છે. અને બહુ હર ચીજ ઉપર રોવાનું નહીં, ગુસ્સો નહીં કરવાનું, ઇમ્પેશન્ટ ના બનવાનું, હર વખત ખરાબ મૂડમાં. આ બધું બતાવે કે તમે મેચ્યોર છો. હર એક બોડીનો પાર્ટ જિસ્મ, તમારા લિપ્સ, આઈઝ, ઇયર્સ, નોઝ, માઉથ બધું રાઈટ. આપણે કારણ કે ખુદાથી કસમ લીધા રાઈટ કે હવે મારી જિંદગી, મારી મોત, મારી નમાઝ, મારી ઇબાદત સબ કુછ બધું તારા વાસ્તે ખુદા. એટલે આ બધું હવે ખુદાની ઇતાઅત કરશે. આ બધું એ કરશે જે ખુદાને પસંદ છે. હું એવી ખુશ છું તમે એટલી ફાઇન રીતે સાંભળો છો અને ખુદા તમને એમ અજર દેશે. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. અખલાક શીખો. જ્યારે કોઈના ઘરે જાઓ સલામ તમે પહેલા કરો. એ કોઈ તમને કહે ને કે સલામ ના કરી, સલામ ના કરો, જલ્દી જલ્દી સલામ કરો આંટીને. ના, તમે સૌથી પહેલા સલામ કરો. જ્યારે આપણે બેસ્ટ બને ને બેસ્ટ તો આપણે શીખે કે જ્યારે આપણે કોઈ ગિફ્ટ દે, કોઈ તોહફો દે તો આપણે ખાલી થેન્ક યુ, શુક્રિયા, મેસી ના કરે, પણ એનાથી વધારે આપણે એ લોકોને એક થેન્ક યુ નોટ લખીએ. આપણે એ લોકોને એક કાર્ડ લખી દે, થેન્ક યુ, જઝાકલ્લાહ, તમે મારા વાસ્તે આ કર્યા. ટીચરને એક થેન્ક યુ કાર્ડ હોય. ટીચર ચોથા ઇમામ કહે છે કે એ હંમેશા હંમેશા તમારા ટીચર હશે. અગર હસનેન જ્યારે 80 વર્ષનો થાય, માશાઅલ્લાહ ખુદાને લાંબી ઉંમર દે, એ 80 years old થાય અને તમે કેટલા વર્ષના હશો, જેટલા હશો 30, 40, 50, પણ તમે ઓલવેઝ એને તમારો ટીચર સમજશો. ચોથા ઇમામ કહે છે કે એક ટીચરનો અહેસાન હોય છે આપણા ઉપર. કારણ કે એ આપણે ઇલ્મ દીધો અને તમે યાદ કરશો. હું જ્યારે નાની હતી મને યાદ છે એક આંટી શીખવાડવા આવી હતી કે હવે જ્યારે તમે મોટા થાવ છો તો તમારા બદનમાંથી સારી ખુશ્બુ આવવી જોઈએ અને તમે ડિઓડરન્ટ યુઝ કરવું જોઈએ, પરફ્યુમ યુઝ કરવું જોઈએ, શાવર બાથ લેવું જોઈએ. અને એ વાત હું હજી સુધી યાદ કરું. અને જ્યારે હું પોતાને તૈયાર કરું ને સાફ કરું તો હું એ બાઈને દુઆ દઉં જે આવીને અમને શીખાડી કે હવે તમારું જિસ્મ એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે. તમારું જિસ્મ છે, કોઈ બીજાનું નથી. એની ધ્યાન રાખો. ફાઇન ખાવાનું ખાઓ, દૂધ પીઓ, ખરાબ ચીજો નહીં ખાઓ કે તમારા દાંત બગડી જાય. એવા ફાઇન કપડાં પહેરો કે હર એક જગાનો બરાબર તમે તૈયાર થઈને આવ્યા હોય. એમના કે ખુશાલીમાં પાટલું પહેરીને આવ્યા, જીન્સ પહેરીને આવ્યા. એ તો છોકરા પાટલું પહેરે, છોકરીને કહું છું. પણ આપણે ફાઇન કપડાં પહેરીને આવે. આપણે હર એક ઓકેઝનને
છે. જ્યારે તમે કોઈના ઘરે જાઓ પાર્ટીમાં, યા તો કોઈની મોત હોય ને તમે આવ્યા, આ બધામાં કાંઈ સ્પેશિયલ રીત હોય છે. કોઈ ગુજરી જાય તો આપણે બચ્ચો હોય આ ઉંમરમાં તમે જાઈને એ લોકોને કહેવો કે આજી સબર કરો, બહુ અફસોસ થયો કે તમારા ઘરમાં મોત થયું, અને હું દુઆ કરું છું કે ખુદા મરહૂમને જન્નત નસીબ કરે. જ્યારે તમે કોઈ પાર્ટીમાં જાઓ, કોઈ તમારા ફ્રેન્ડના ઘરે એનો બર્થડે હોય, તો જ્યારે તમે ઘરથી પાછો ઘરે જતા હો તો એના મમ્મીને ડેડીને કહો થેન્ક યુ, મેસી તમે આટલી ફાઇન બર્થડે પાર્ટી કર્યા, અમને કેક ખવડાવ્યા, અમને પીઝા ખવડાવ્યા, અમને આટલા બધા તોહફા પણ દીધા, થેન્ક યુ. આ કહેવાય અખલાક. જ્યારે કોઈના ઘરે સુવા જાય આપણે કઝિનના ઘરે, તો શું પોતાની ચીજોની ધ્યાન રાખવાનું, પોતાના કપડાં કઈ રીતે સંકેલીને રાખવાનું પોતાની બેગમાં, અને એ રીતે બિહેવ કરવાનું કે જ્યારે એ લોકો તમારા મમ્મી ડેડીને મળે તો લોકો કે માશાલ્લાહ તમારો દીકરો આવ્યો તો અને એ ખાવાનું જ્યારે ખાઈ લીધો તો પોતાની સાની લઈ ગયો કિચન સુધી. આ તમારો દીકરો મને મદદ કર્યો કિચન સાફ કરવા, તમારી દીકરી પગ્યા પાડી મારા ઘરમાં, અને મસ્તી ના કરી, દોડાદોડી ના કરી, બલકે પોતાની ચીજો એવી ફાઇન રીતે રાખી, કાંઈ ભૂલી પણ ના ગઈ, એ પોતાની રિસ્પોન્સિબિલિટી રાખી. બહુ સમજવાની વાત છે. And I know that I'm running out of time, yes?